ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે સવારના 6 વાગી ગયા છે અને હું જામ છું દમણ. મારે એક્ઝામ ડ્યુટી છે આજે એટલે સામાન બી લઈ જાય છે થોડું સામાન થોડું લઈ જઈએ હવે. વેકેશન પૂરું હવે. હે આ બાજુ યુગ ઉઠી ગયો છે જો. યુગ બી આવે છે મારી સાથે. કે જવાનો કેમ હે કેમ નહીં જવું? અત્યારે આટલો સામાન લઈ જાઉં છું એટલે પાછી જતી વખતે થોડોક સામાન ઓછો થાય એટલે. આટલો લીધો તો બી તેનાથી વધારે હજી પડ્યો હે. હજુ અંદર મૂક્યો છે વચલી સીટ. હા આ બાજુ બી છે. યુગ કોણ જીતું સાંજે? હે કોણ જીતું? આરસીબી. પણ તું તો ઊંઘી ગયેલો. તમે ટી શર્ટ પહેરેલી એટલે જીતી ગયું હે? ટી શર્ટ લઈ માંગીને ઊંઘી ગયેલો ફાઇનલ જોવાનું. તો જોતા જ કઈ નહીં, ખાલી શોખ ખાતર ટી શર્ટ લઈ. અમારા દરેક બ્લોગમાં સૌથી પહેલી કમેન્ટ ગામિત જયેશભાઈની આવે છે. તો થેન્ક યુ ગામિત જયેશભાઈ. તમારું ગામ કયું છે તે કહેજો, એટલે અમારે સ્પેશિયલ તમને મળવા આવવું છે કોઈ વખત. હા જશું મળવા. કાયમ એમનો જ પહેલો કમેન્ટ આવી જાય ગમે ત્યારે અમે બ્લોગ મૂકીએ ને તો પહેલો તમારો કમેન્ટ અમને ખૂબ આવી ખૂબ જાય. આભાર ભાઈ જયેશભાઈ. કોઈ વાર આવજો અમારા ઘરે, વાડી બી આવજો ને વલસાડ બી આવજો. અમે તમારો કોમેન્ટ જોઈએ ને એટલે અમને બહુ ખુશી થાય કે તમે અમને એટલો પ્યાર આપો છો એમ. યુગ એના પપ્પા જાય છે સવારમાં, જો ઉઠીને સાયકલ લઈને જ બેસી ગયો 6 વાગેનો. આખો દિવસ સાયકલ રમે. કે જવું હોય જા, દમણ જાય છે પપ્પા. જવાનો કેમ? રમવાનો રહી જાય તે કે હવે 4-5 દિવસથી રમી લે. હા કે યુગના પપ્પા હમણાં જાય છે, એમને દમણ વાયવા લેવા જવાનું છે. અમારે થોડાક દિવસ રોકાવાનું છે, પછી અમે બી જવાના છે. એટલે હવે થોડુંક સામાન એમને આપી દીધું છે, થોડુંક રાખ્યું છે, પછી લેતા જશું અમે. યુગના પપ્પા જાય છે. બાય બાય. એ જવું હોય તો બેસી જા. જો પેલો યુગ પાછળ જ જાય છે. બસ ધીરે ચલાવ. આજે તો સવારમાં વાતાવરણ ખરાબ છે એકદમ. તાપ જ નહીં હજુ આવ્યો. વરસાદ આવે એવું દેખાય છે. જો આ બાજુ કેવું દેખાય વાતાવરણ. આજે અમારા ઘરે કોણ આવ્યું છે? જો આ છે પરી. ક્યાં જાય? હે બાલ મંદિરે? કેમ એકલી જ આવી? બીજું કોઈ નહીં તમારા બાજુથી આવતું? હે પરી મારા બેનના છોકરાની છોકરી છે. પરી અમે બ્લોગ બનાવે ને તો પરી બી બધું જ બોલે. કે આવડે ને પરી? હે દાદી કેમ કેમ બ્લોગ બનાવે બોલની? હે પરી બોલી બતાવતી હતી. કે હાર તું બી જલ્દી મોટી થઈ જા, પછી બ્લોગ બનાવજે. હા કે હા ને? દાદી શું કરે? દાદી ઘરે છે એવું. બાલ મંદિરમાં જાય છે પરી. ખુશી ક્યાં ગઈ? ઘરે જ છે. નીલુ હે ચોકવાડા છે. તું કેમ નહીં ગઈ? હે તું કેમ નહીં ગઈ? જવાની? મીવાન છે કે ને મિષ્ટુ ઘરે જ છે એવું. સારું બાલ મંદિરે જજન પાછી આવજે. હા કે હા? આ યુગભાઈ જોડે રમ હમણાં. હા કે થોડીક વાર. પરી અમે વ્લોગમાં બોલીએ ને એ બોલી બતાવે. પરી બી શીખે છે વ્લોગ બનાવવાનું. એ આ પરી જોડે રમની થોડીક વાર. જા સારું એને રમાડ. અહીંયા પુરાણ કરે છે. આ માટી લાવ્યા હતા એ અહીંયા પૂરી દઈએ. ચોમાસાની તૈયારી. હવે વરસાદ આવી જ જશે. આજે જૂન મહિનાની 1 તારીખ થઈ ગઈ એટલે બધું કામ ચાલે છે. મારા પપ્પા ને રાહુલ છે. ચોમાસામાં પછી પાણી નહીં ભરાય રહે એટલે મસ્ત પુરાણ કરી દે. રોકાઈ જાની વાળી કે વાકી જવાનો? હજુ તો 1 વર્ષનો છે. જો સાયકલ પર બેસી ગયો છે. રે જાવ આજે રેવાની કે હે? કેમ રોકાઈ જાની?
વેકેશન જ તો છે. એ કેશવ, એ કેશવ રાજ, બાય બાય. જવાના છે એમ આજે વાકી, સાયકલ ચલાવી લો. ત્યારે હું ખેતરે આવી ગઈ છું, એકલી એકલી આવી છું આજે. યુગ તો હતો જ નહીં, એને બોલાવતી હતી તો બી નહીં આવ્યો. દેવિક બી નહીં આવ્યો. મારા પપ્પા આજે ઘરે કામ કરે છે એટલે એ નથી. હું રીંગણ છે કે જોવા આવી છું. એકલી એકલી છું, કોઈ છે નહીં આજે. સુમસાન છે. કાલે તો અહીંયા ખેતરે જમવાનું બનાવેલું. મારા ભાભી લોકો સુરતથી આવેલા, એ લોકોએ, પણ અમે નહીં આવ્યા. કાલે અમે મૈત્રી લોકોના ખેતરે ગયા હતા એટલે એ લોકોએ બનાવ્યું હતું. રીંગણ શોધવા આવીશું પણ કંઈ દેખાતા નહીં. પરમ દિવસે મેં જોઈને ગયેલી એટલે હમણાં મેં જોવા આવી છું. હોય તો તોડી જઈશ, નહીં હોય તો કંઈ નહીં. આ બાજુ જોઈ લે. મારા પપ્પાએ ખેતર બી ખેડાવી દીધું. મને ક્યારે ખેડવા આવેલું ટ્રેક્ટરવાળા. આ બાજુ જો ખેડી દીધું બધું. ખાલી બાજરો છે એટલું જ રહેવા દીધું, બીજું આખું ખેડી દીધું. આ બાજુ અલગ અલગ પક્ષીઓના અવાજ આવે છે. પોપટ છે, પછી બીજું ખબર નહીં કયું પક્ષી છે, મસ્ત બોલ્યા કરે છે. ત્યાં જો ત્યારે બધું જોઈ આવી પણ કંઈ કેરી નહીં મળી. બધી ખરાબ જ હતી એટલે પાછી આવતી રહી. અમારે યુગના પપ્પા આજે ગયા છે દમણ વાયવા લેવા. એ ઘરે હોય ને તો મારે ગમે ત્યાં જવું હોય ને તો લઈ જાય. એ નહીં હોય ને તો મારે બહુ તકલીફ પડે, કોઈ મને નહીં લઈ જાય. એમ તો મારી ભાભીને લોકોને બોલાવી જાઉં ત્યારે આવે, પણ પછી બધાને હેરાન કરવું એના કરતાં યુગના પપ્પા હોય ને તો અમે ગમે ત્યાં જવું હોય તો એકલા એકલા જઈએ. આજે એ ગયા છે એટલે એકલું જ ફરવું પડે છે મારે. અહીંયા એક રીંગણ છે, એ બી નાનું જ છે. આ બાજુ બી નાના નાના લાગ્યા છે હજી. અહીંયા છે મારી, એટલા નાના કોણ તોડીને જાય. આ બાજુ જો મારી મકાઈ હમણાં થવા લાગી છે, 2-4 છે હમણાં થાય છે. નથી રીંગણ, કોઈ તોડી લઈ ગયું હશે. 1-2 છે નાના નાના, એવા કોણ તોડીને લઈ જાય? એટલા થાય બી નહીં. અહીંયા બી નાનું અમથું છે એટલે પછી હવે એમ જ જાઉં છું ઘરે. ચાલશે, વેચાતા લઈ લેશું. ચાલો હવે ઘરે જ જાઉં છું. એક બી રીંગણ નહીં મળ્યું, નાના નાના હતા એટલે નહીં તોડતી. હવે ઘરે જાઉં. આ બાજુ રોયું હળગે જ છે હજુ. જો બધાએ ચોમાસાની તૈયારી કરી દીધી છે. જૂન મહિનાની 1 તારીખ થઈ ગઈ છે એટલે બધું જલ્દી જલ્દી કામ થાય. બધા ખેડાવે ને પછી ઓરવાની તૈયારી કરે. પછી અચાનક વરસાદ આવી જાય ને તો પછી ચાલુ જ રહી જાય. પછી બધાને ઓરવાનું ગયા વર્ષે બી બહુ રહી ગયું હતું એટલે આ વર્ષે બધા ઉતાવળ જ કરશે. હમણાં નીચે ઊભી રહી ગઈ છું. અહીંયા કોઈ પક્ષી છે અંદર, એ ઉતરી ગયું નીચે. એ બાજુ છે. મેં કીધું શેનો અવાજ આવે છે એમ કરીને જોયું, ત્યાં સુધી કોઈ પક્ષી છે અંદર. દેખાતું બી નહીં, ખબર નહીં કઈ બાજુ ગયું. આ બાજુ તળાવમાં આવે પાણી થોડુંક જ રહ્યું છે, છોડ્યું જ નથી એટલે આ સુકાઈ જવા જ આવ્યું છે. 2-1 દિવસમાં સુકાઈ જશે. પશુ પક્ષીઓને સારું પડે અહીંયા પાણી હોય ત્યારે. બાકી પછી આ બાજુ જ કશે તળાવ ને એવું નજીક છે નથી એટલે ક્યાં પીવા જાય. ત્યાં નાનું તળાવ છે પાછળ, ત્યાં થોડુંક પાણી રહે છે પણ આમાં જ સુકાઈ જ જાય છે. જો અહીંયા કેટલા બધા પક્ષીઓ બેઠા છે. ટીટોળીઓ ને એવી છે, બોલે છે એ બાજુ, બગલા ને એવું. ત્યારે આ બાજુ બરવાડનો છોકરો આગળ ચાલે છે, એની ગાયો જો એની પાછળ પાછળ જાય છે. એ લોકો કોઈ દિવસ ગાયોને મારે નહીં એટલે એ લોકોની ગાયો એટલી શાંત હોય ને. આપણે ટોળામાંથી જઈએ ને તો બી આપણને કોઈ દિવસ મારે નહીં. કા ડોગરેમ એ ખાઈ ને દો કા એ હારો. હા, આ બાજુ ખાટલામાં જ જમવા બેસી ગયો છે. દાળ ભાત. એમ ત્યારે દાળ ભાત નહીં ભાવતું. કેમ વલસાડ? હે, અહીંયા કેમ ભાવે? હે, અહીંયા કેમ ભાવે? જો મોબાઈલ વગર તો પાછો ખાવાનું નહીં ખાય. જો મોબાઈલ જોતો જાય ને ખાવાનું ખાતો જાય. અત્યારે હું ઉઠી ગઈ છું, જમી લીધું હતું ને પછી ઊંઘી ગઈ હતી. મારી મમ્મીને એમ કરીને ઊંઘતા હતા. મેં ઉઠી ગઈ. હવે હું મૈત્રીના ઘરે જાઉં છું ને મારી મમ્મી પાછી આ બાજુ લીપે છે. જો મૈત્રીના ઘરે ચણાની દાળ પાડીએ છીએ આજે. આમાંથી અડધી મારી હકે
આમાંથી અડધી મારી. હા કે યુગ આ ઘંટી કોની છે હે? આ ઘંટી કોની? અમારી નાની ઘંટી છે, આ મોટી છે થોડીક. રાહુલ લોકોની. મૈત્રીની મમ્મીનો વારો આવી ગયો છે. આ બાજુ યુગ બી બેહી ગયો છે કે મેં બી કરવા લાગ્યો એમ કરીને. આવડે તને? હમતો જ ખાલી જો આ મોટી કેમ કેમ ફેરવે એમ ફેરવવાનું. હા ખવાય ખવાય. હા ખા. જો આ તારે લઈ જવાની હે, પછી તને મેં બનાવી આપીશ વલસાડ દાળ. લઈ જાઉં ને આપણે એ વલસાડ જઈને તને મસ્ત રોટલી જોડે બનાવી આપીશ. સ્કૂલમાં લઈ જજે કોરી કોરી. હા ઓકે. પતલી દાળ જોઈએ, ચણાની દાળ જાડી હોય. જાડી એમ નહીં, ઊંધું નહીં ફેરવવાનું. લે લે એ આખું ચાદર લે ને જા. ધીમે ધીમે. પેલી ઉન્ની ક્યાં ભાગી ગઈ? ઉન્ની રિસાઈને ભાગી ગઈ. ફેરવજે અને એને શોખ છે એટલે ફેરવવા જ દો. આ બાજુ ચણાની દાળ પડી ગઈ છે, કામ પતી ગયું. આ બાજુ મૈત્રીની મમ્મી ચણાની દાળ સાફ કરે છે ને મેં પાડતી હતી. પતી ગયું કામ હવે. આ છે વાંસમાંથી બનેલી પાંડુડી. એમાં ડાંગર ભરવામાં આવે છે. આ મૈત્રી લોકોની છે, એમાં એ લોકોને ડાંગર ભર્યું છે. પછી ઉપરથી તાટપત્રી મૂકી દીધી છે. અહીંયા બધા લીપી બી દે. જ્યારે કાઢવું હોય ત્યારે લીપેલું થોડુંક એ કરી નાખે ને પછી ડાંગર કાઢી લઈ. અત્યારે તાટપત્રી રાખી છે. વાંસમાંથી બને છે. કેટલી સરસ બાંધી છે જો, મસ્ત છે ને. એ રહી લોકોનું ડાંગર આમાં બૈરું છે. અમારે ત્યાં બધા જ વાપરે. પાંડુડી કહેવાય અમારી ભાષામાં. પાંડુડી કે બીજા કયા નામે ઓળખે તે ખબર નથી. ચાલો વાસણ ઘસી નાખું. મૈત્રીના ઘરે કામ પતી ગયું છે એટલે વાસણ જ બાકી છે. હા કુંચી કામ પત્યો કા તુમા કામ પત્યો કે ના? ડોડા હમાર તને એ મૈત્રી આવતાની માં દાદે વિડીયો ઉતારી જાય. પણ આવી ગયે પણ નીચે સાચી માંડી વાળી હે. આ બાજુ તુવેર રહેલી છે તે સાફ કરે છે. જો એની જારી કેટલી મસ્ત છે. ઝીણી તુવેર હોય ને ખરાબ હોય તે નીકળી જાય ચિયા. આ બાજુ કાવ્યાને એલોવેરા નાખી આપું છું. ગરમી બહુ થાય એટલે એલોવેરા નાખે છે. એમ વાળ બી સિલ્કી થાય કે માસી નાખી આપે એમ કે એટલે મેં નાખી આપું છું. અમારે યુગ આટલું દોરીને ભાગી ગયો. જો મસ્ત બનાવ્યું છે એણે. ઘરે જાઉં છું એમ કરીને ગયો. ત્યારે 5 વાગી ગયા છે. મેં મૈત્રીના ઘરે જ છું. જો કાવ્યાને મેં એલોવેરા નાખી આપ્યું, કાવ્યાએ મને નાખી આપ્યું. જો આજે મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે. પછી સાંજે માથું ધોઈ નાખીશ. ઘરે જઈને કપડાં ગળી વાળવાના છે. અમારે યુગ તો અડધું દોર્યું ને ભાગી ગયો એટલે હવે મેં બી જાઉં છું ઘરે. આ બાજુ ઓવાલી ડબ્બાને એવું અનાજ ભરવાનું છે એટલે દોઈ આપું છું મારી ભાભીને. દેવિક માટે મેં તરબૂચ લઈ આવી. તરબૂચનો કલર અલગ જ છે. દેવિક એ હું રે કેમ કેવું છે? આ છે કંટોલાનો વેલો. આટલી વાર તો બહુ મોટો થઈ જતો પણ મરઘી ખાઈ જાય છે. આ વખત નહીં ખાધો. ગયા વર્ષે તો આટલી વાર તો એમાં લાગવા લાગી ગયા હતા કંટોલા. આ વખત મરઘી ખાઈ જતી હતી એટલે હમણાં થયો છે પાછો મસ્ત. અત્યારે યુગ માટે મેં ચોળી વઘારું છું. બીજું બધું બની ગયું છે એટલે પાછું મૈત્રીના ઘરે જવાનું છે. અમે 2 માં દીકરા હમણાં જ નાયા પાછા બીજી વાર. ગરમી જેટલી લાગે તો નાવું જ પડે. આ માથું બી એમ જ બાંધી લીધું છે એના માટે ચોળી બનાવું છું અત્યારે હું જમવા બેસી ગઈ છું. આ બાજુ છે દહીંવાળી દૂધી, ખાટી લૂણી, ડુંગળી બટાકાની ચોળીનું શાક ને રોટલી ને ભાત. અત્યારે અમે પાછા મૈત્રીના ઘરે આવી ગયા છે પૂર્વી જોડે.
અમે બનાવવાના છે પાપડ. ત્યારે અમે પાપડ બનાવવાની તૈયારી કરીએ છીએ. બધા શિયાળામાં પાપડ બનાવે, અમે ઉનાળામાં પાપડ બનાવીએ. ત્યારે અમે પાપડ બનાવીએ છીએ. રાતના કેટલા વાગી ગયા? 11 કે 11:30. તો બી બહુ જલ્દી કર્યું કે 10 વાગી ગયેલા એમાં. ફાઇનલી પાપડ બની ગયા છે. પાપડ બનાવતા 12 ઉપર થઈ ગયા છે. અમે 4 જણ હતા, 5 જણ હતા. 150 થી વધારે પાપડ બનાવ્યા છે અને સરસ બન્યા છે. ઉનાળામાં બનાવ્યા તો બી. હવે અમે ઘરે જઈએ છીએ પૂર્વી જોડે. છોટી આવશે ધાબા પર ઊંઘવા. મૈત્રી તો ઘરે જ ઊંઘે. બહુ ઉતાવળ કરી અમે પણ બની ગયા. છેલ્લે મોડું થયું તો સાઈઝ બી મોટી કરી નાખી. આપણે હું તળીને જ ખાવાનું છે ને. થઈ ગયા, ચાલશે, મસ્ત બન્યા છે. અત્યારે અમે ઘરે જઈએ છીએ. પાપડ બનાવીને થાકી ગયા કે થાક્યા નથી, પણ ઊંઘ આવવા લાગી છે. એટલે હવે અમે ઘરે જઈએ છીએ. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ગામડાના વ્લોગ સારા લાગતા હોય, અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.